विद्यार्थी मित्रों नमस्कार। अलंकार तमे बराबर शीख्या छो। हवे पछी आपणे आजे लेखनमा विचार विस्तार तरफ जईए। 9मा अने 10मा धोरणमां आपणे हवे विचार विस्तार थोड़ा ऊंडाणथी जोवाना छे। मात्र परीक्षानी दृष्टिए नहीं पण जीवनमां गमे त्यारे अपनी सामे कोई बाबत आवे एनी अभिव्यक्ति अथवा अपनी जे कांई पण अनुभूति छे एनी अभिव्यक्ति करवानो समय आवे त्यारे एटली सचोट अने धारदार कई रीते बने ए माटे आपणे लेखनना जे जुदा जुदा प्रकार छे एमां निबंध लेखन पण करशुं, अहेवाल लेखन करशुं, पत्र लेखन करशुं, विचार विस्तार करशुं। 9मा धोरणना मित्रों पद्य समीक्षा करशे, गद्य समीक्षा करशे, संक्षेप लेखन करशे। आ बधुं ज आपणे भाषा सज्जता माटे करीए छीए। एना खूब फायदाओ छे। तमे मोटा थईने सारा पत्रकार बनी शको, सारा लेखक बनी शको, सारा वक्ता बनी शको, सारा चिंतक बनी शको। आ बधा ज माटे जरूरी छे આપણું લેખન વિભાગ। ખુશીની વાત, આનંદની વાત એ છે આ વર્ષે જ હમણાં કોરોનાના સંદર્ભમાં સ્વામિનારાયણ ગુરુકુળ અને બીજી સંસ્થાઓના સહયોગથી એક સરસ મજાની સ્પર્ધાનું આયોજન થયું। એમાં જુદી જુદી સ્પર્ધાઓ હતી। તો એ સ્પર્ધાઓમાં નિબંધ લેખન સ્પર્ધામાં આપણી બેન હિતેશ્વરીબા પ્રથમ સ્થાને આવી છે, એટલે એ પણ આપ સૌની જાણ માટે। તો નિબંધ લખવો એ જરા જુદી બાબત છે। અહીંયા વિચારનો વિસ્તાર કરવાનો છે, તમે એને અર્થ વિસ્તાર પણ કહી શકો કે જે ભાવ, જે અર્થ, જે પંક્તિઓમાં કે ખાલી પંક્તિમાં છે, બે પંક્તિનો પણ વિચાર વિસ્તાર હોઈ શકે, એક જ પંક્તિમાં પણ તમને વિચાર વિસ્તાર પૂછી શકાય। તો એમાં માત્ર શબ્દોના અર્થ આપવાના નથી કે ભાઈ આ શબ્દોનો આ અર્થ છે, એ તો સહજ આપણે કે ભાઈ આ શબ્દોમાં આ કહેવા માંગ્યું છે, પણ એનાથી આગળ શું, તમે શું અનુભવો છો, તમે શું જાણો છો, તમારી અનુભૂતિ એ સંદર્ભમાં કેવી છે અને તમે એ કવિની પંક્તિઓ સાથે કેવું તાદાત્મ્ય સાધી શકો છો, એ આપણે વિચાર વિસ્તારમાં શીખવાનું હોય છે। તો થોડાક મુદ્દાઓ નોંધ રૂપે નોટબુકમાં ટપકાવો। બધાના હાથમાં નોટબુક અને પેન હશે તો અર્થ વિસ્તાર करती वखते आपणे कई कई बाबतों ध्यान रखवू जोईए ए जरा तमे टपकावो। कोई पंक्ति के गद्य उक्तिना विचारने, अर्थने के मर्मने खोलीने विस्तारीने वर्णवू ते अर्थ विस्तार अथवा विचार विस्तार। आने तमे अर्थ विस्तार कही शको। साहित्य में मुक्तक, सुभाषित वगैरह में उत्तम जीवन सत्य वणायेलू होय छे। ज्यारे अर्थ विस्तार करवामां आवे छे त्यारे मर्मरूप रहेला विचारने, अर्थने खोलवामां आवे छे। तेमां अन्य दृष्टांत, पंक्तिओ वगैरह मददरूप थाय छे। तमे आ पहेला पण अर्थ विस्तार कर्या छे। तमने ख्याल छे के अर्थ विस्तार करवा माटे सौथी पहेलुं पगथિયું छे जे ते पंक्तिना शब्दों समजवा। बराबर, अपने जे पंक्ति आपी हो एना दरेक शब्दनो अर्थ पहला आपणे आपणा मनमा क्लियर करवो, कारण के पंक्ति ज न समजाय तो आ माटे सतत वांचन उपयोगी रहे छे अर्थ विस्तार करवा माटे। हवे जो कई कई बाबतो बराबर ध्यान राखवानी छे। हवे तमे नोंध करो। अपायेली पंक्तिने ध्यानपूर्वक वांचो। 2 વાર 3 વાર વાંચો। તેના બધા શબ્દોનો અર્થ સમજો। શક્ય છે કે એકાદ શબ્દ ન સમજાય, પણ જો એને અવગણીને ચાલો, એ શબ્દનો જવા દો, અર્થ નથી આવડતો કાંઈ વાંધો નહીં, અને એ જ શબ્દ પંક્તિને ખોલવાની ચાવી હોય તો મર્મ નહીં પકડાય, પણ એ જ શબ્દ દ્વારા માની લો કે એ પંક્તિનો મર્મ છે એ શબ્દ દ્વારા વ્યક્ત થતો હોય, શબ્દનો અર્થ નથી આવડતો, તો
આ સંજોગોમાં પંક્તિમાં રહેલા સંદર્ભને ઉકેલવાની કોશિશ કરો. તો પછી પંક્તિનો સંદર્ભ આપણે સમજવાનો. ભલે શબ્દ દ્વારા આપણે મર્મ ન ઉગાડી શકીએ, પણ બે પંક્તિ આપી છે તો એ પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે એ તો તમે ચોક્કસ નક્કી કરી શકો. પંક્તિના વિચારને સમજ્યા બાદ એ અર્થને ખોલવામાં મદદરૂપ થાય તેવા દૃષ્ટાંતો, પ્રસંગો, વિચારો, અન્ય પંક્તિઓ યાદ કરો અને પંક્તિના મૂળ અર્થની નજીક હોય તેવી મર્મને ઉપયોગી નીવડે તેવી વિગતોનો ઉપયોગ કરીને વિચારનો વિસ્તાર કરો. અન્ય દૃષ્ટાંતો કે પંક્તિઓ ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થઈ જાય અથવા પંક્તિઓનો અતિરેક ન થાય. આ બાબત બરાબર 10મા વાળા મિત્રો જરા જોજો. ઘણા બધા ભાઈઓ બહેનો ખૂબ નિબંધ લખે તો એમાં કેટલી બધી માતૃ પ્રેમ વિશે કીધું હોય તો 2 થી 3 આપણે પંક્તિઓ લઈ શકીએ, પછી એકાદ 2 શ્લોક લઈ શકીએ. પણ તમે મા ઉપરની 15, 20, 25 ડબલ ઇન્વર્ટેડ કોમા કરીને પંક્તિઓ લખી નાખો એ બરાબર નથી. સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાચન. વાંચવું જોઈએ બધું બહારનું, ખાસ કરીને વર્તમાનપત્રો વાંચો, બીજા સામયિકો વાંચો. તમે અહીંયા હતા ત્યારે તો આપણે પુસ્તકો આપતા, પણ અત્યારે પણ જો ઘરે હોય પુસ્તકો તો તમે શાંતિથી એ પુસ્તકો વાંચો, છાપા વાંચો. તો એનાથી તમારા શબ્દો ભંડોળમાં ખૂબ વધારો થાય અને એ તમને ઉપયોગી થશે. લેખનની ગુણવત્તા સતત વાંચનથી વધે છે. તમે સતત વાંચો તો તમારું ઓટોમેટિક તમારી લેખન ક્ષમતામાં પણ વધારો થશે, લેખનની ગુણવત્તામાં વધારો થશે. પંક્તિ વાંચનનો મહાવરો પણ અર્થ વિસ્તાર કરવામાં મદદરૂપ થઈ શકે. નીચે આવી કેટલીક પંક્તિઓ આપી છે જેમાં જીવનનું રહસ્ય કે જીવનનું કોઈ સનાતન સત્ય વણાયેલું છે. તમે આ અને આવી પંક્તિઓ વાંચજો જેથી તમે આવા શબ્દોથી પરિચિત થઈ શકો. એટલું જ નહીં, સમાન અર્થ ધરાવતી પંક્તિઓનું જૂથ પણ કરી શકો જેથી કોઈ અર્થ વિસ્તાર કરતી વખતે મદદરૂપ નીવડી શકે. તો આવું થઈ શકે. તો હવે આપણે 9મા ધોરણના બાળકો પહેલી વાર વિચાર વિસ્તાર મારી સાથે કરે છે તો આપણે થોડીક સરળ એવી પંક્તિઓ લઈએ અને આપણે બધા જ 10મા વાળા છે એના સંદર્ભમાં એના લેવલ પ્રમાણે અર્થ વિસ્તાર કરશે, 9મા વાળા એના લેવલ પ્રમાણે અર્થ વિસ્તાર કરશે. તો આપણે સરસ મજાની પંક્તિ લખીએ. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. તણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. હવે આને પઠન કરવાની પણ એક રીત છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. હવે આ વિચાર વિસ્તારની પંક્તિઓમાં મોટા ભાગે એક શબ્દ એવો નથી કે જેનો અર્થ તમે ન જાણતા હો, છતાં પણ આપણે સહેજ શબ્દોના અર્થ તરફ દૃષ્ટિ કરીએ. સફળતા મળી, જિંદગી આપણું જીવન, હસ્તરેખા હસ્તરેખા આપણા હથેળીમાં રહેલી રેખા, હાથની હથેળીમાં રહેલી રેખાઓ એ હસ્તરેખા. જ્યોતિષ શાસ્ત્રનો આખો આ વિષય છે. ઘણા વિદ્વાનો હસ્તરેખા ઉપરથી ભવિષ્ય અથવા આપણું જીવન કેવું હોય એ જોઈ આપતા હોય છે. તો એ હસ્તરેખાના સંદર્ભની અહીંયા વાત છે. નથી હોતી. ચણાઈ ગયેલી એટલે ચણાયેલી, ચણાથી ચણાઈ ગયેલી, જે ચણાઈ ગયેલી છે એવી ઇમારત મોટું મકાન એના નકશામાં. નકશો કોઈ પણ ઇમારત બને, મકાન બને તો એનો પહેલા નકશો તૈયાર થાય જેને આપણે પ્લાન કહીએ. એ પ્લાન પછી આપણે મંજૂર કરાવવાનો હોય છે મ્યુનિસિપાલિટીમાં, અહીંયા ભાવનગરમાં.
બરાબર. તો એ રીતે આ નકશો જે છે એ શબ્દ તરીકે અહીંયા આપણે લીધો. હવે આનો આપણે થોડો વિસ્તાર કરવાનો છે કે ભાઈ કવિ આ પંક્તિ દ્વારા શું કહેવા માંગે છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. આપણે મોટા ભાગે પ્રારબ્ધવાદી માણસો છીએ. નસીબમાં હોય તો થાય, ભાગ્યમાં હોય તો મળે, આ મારા ભાગ્યમાં નહોતું તો ન મળ્યું, એટલા માટે આવું આપણે વિચારીએ છીએ. એ તદ્દન ખોટું છે. કવિનું કહેવાનું એવું છે કે સફળતા છે એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા ભાગ્યમાં લખાયેલી હોતી નથી. આ બરાબર સમજજો. હાથમાં ન લખાયેલી હોય સફળતા મળશે કે નહીં મળે, બરાબર છે. તો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. તો ક્યાં હોય? પુરુષાર્થમાં નથી હોતી. નકારાત્મક વાક્ય દ્વારા કવિને કેવું છે શું કે ભાઈ ભાગ્ય હસ્તરેખામાં એટલે ભાગ્યમાં નથી હોતી. તો ક્યાં હોય છે? પુરુષાર્થમાં હોય છે. પ્રબળ પુરુષાર્થ. જે વ્યક્તિ પરિશ્રમ કરે છે, પુરુષાર્થ કરે છે, એને સફળતા મળે જ છે, વહેલી કે મોડી. અને આપણે ઉદાહરણો જોશું, દ્રષ્ટાંતો પણ જોશું, પ્રસંગો પણ જોશું. મૂળ શબ્દોના અર્થ બરાબર સમજી લો કે ભાઈ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. આપણે બેઠા રહીએ અને આપણે કલ્પનાઓ કરીએ, વિચારો કરીએ કે ભાઈ હું પરીક્ષામાં બીજા નંબરે, ત્રીજા નંબરે, પહેલા નંબરે પાસ થઈ જાય, તો એવું ક્યારેય બની શકે નહીં. તમે કહો ભાઈ મારું ભાગ્ય તો ખૂબ સારું છે, મારી હથેળીમાં બહુ સરસ મજાની રેખાઓ છે, એટલે હું તો જીવનમાં બધા એમને પાસ થઈ જઈશ. થઈ શકાય? એવી રીતે પાસ થઈ શકાતું નથી. એવી રીતે સફળ પણ થઈ શકાતું નથી. તો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઇમારત. એક વખત એક ઇમારત, એક મકાન ચણાઈ ગયું, એના નકશો, એનો જે નકશો બનાવ્યો હોય એમાં તો પ્લાન હોય, એમાં ચણાઈ ગયેલી ઇમારત બતાવવામાં આવી હોય ને, અથવા બતાવી જ ન શકે, જે બની જ નથી કેમ બતાવો? તો ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો કવિ, હવે આપણે પછી એનો વિસ્તાર કરશું. તો ભાઈ કવિ આ શબ્દો દ્વારા પ્રારબ્ધ કરતા પુરુષાર્થને મહત્વનું ગણે છે. જે વ્યક્તિ પરિશ્રમ કરે છે, જે વ્યક્તિ પુરુષાર્થ કરે છે, એને જીવનમાં ચોક્કસ ને ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. એના માટે પછી બીજી આપણે પંક્તિઓનો પણ સહારો લઈ શકીએ. બેસે ભાગ્ય બેઠાનું, ચાલે ભાગ્ય ચાલે, ચાલતાનું ભાગ્ય ચાલે, ઉભા રહેનું ઊભું રહે, સુતેલાનું સુઈ રહે ભાગ્ય. એવી પંક્તિ લઈ શકું. સંસ્કૃતનું પેલું સૂત્રાત્મક વાક્ય છે પણ લઈ શકું. સુતેલા સિંહના મુખમાં મૃગ પ્રવેશ કરતું નથી. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશંતી મૃગાહ. સુતેલા સિંહના મુખમાં હરણ પ્રવેશ કરતું નથી. એના માટે સિંહે તંતોડ મહેનત કરીને એની પાછળ હરણની સ્પીડ કરતા, હરણની ઝડપ કરતા પણ વધારે ઝડપથી દોડીને એ હરણનો શિકાર કરવો પડે, ત્યારે એને એ શિકાર પ્રાપ્ત થાય છે, એ સફળ થાય છે. બેઠા બેઠા હરણ સીધું આવીને ના કહે જો સિંહ રાજા તમે મને ખાઈ જાઓ, એવું બનતું નથી. તો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. તો આપણે હવે મહાન પુરુષોના ઉદાહરણો લેવાના. ગાંધીજીનું ઉદાહરણ જો, કેવો પ્રબળ પુરુષાર્થ કર્યો. જો એ બેસી ગયા હોય, જે એની સાથે ઘટના બની, રેલવેના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી એમને ફેંકી દેવામાં આવ્યા, ઘા કરી દેવામાં આવ્યો, એ જ વખતે ત્યાં પડ્યા રહ્યા, અને પછી છાનામાના ઘરે જઈને વૈયા ગયા હોત તો, આરામ કર્યો હોત તો કશે આપણે નહીં બેસીએ હવે ક્યારે. પણ ના, થયું કે આ અન્યાય છે અને આ અન્યાયને હું મિટાવીશ. તો આ એક વિચારને લઈને કેવી ક્રાંતિ કરી, બરાબર સમજો. ભારતમાં આવ્યા 1915માં, એ પછીનું પણ તમે બધી ઘટનાઓ જાણો છો. કેવા કેવા સંઘર્ષોનો ગાંધીજીએ સામનો કર્યો, અંગ્રેજોની સામે કેવી કેવી લડતો ચલાવી, કેવી રીતે અસ્પૃશ્યતાનું નિવારણ કર્યું, આશ્રમ સ્થાપ્યા, એના કેવા કેવા સુંદર મજાના નિયમો કર્યા. તો કેટલા બધા વિઘ્નો આવ્યા હશે, કેટલી બધી મુસીબતો આવી હશે. તો આ મુસીબતોમાંથી
પાર ઉતરવા માટે એ ભાગ્યના સહારે નથી બેઠા. શું કર્યું છે? પ્રબળ પુરુષાર્થ. તો જીવનમાં સંઘર્ષો આવે, જીવનમાં સમસ્યાઓ આવે, જીવનમાં તકલીફો આવે, કારણ કે જીવન છે એટલે જ જીવન છે કે જેમાં તકલીફો હોય, જેમાં સંઘર્ષો હોય, જેમાં દુઃખો હોય. જેવી રીતે અત્યારે આપણે બધા કોરોનાથી ડરી ચાલીએ છીએ. કેવો વાયરસ આવી ગયો છે, નહીતર આપણે કેવો આનંદ કરતા હોત અત્યારે અહીંયા વર્ગમાં. પણ આ સંઘર્ષ, આ તકલીફ, આ દુઃખ, આ પીડા તો એ આવે છે તો એ જાય પણ છે. એટલે એનાથી કાયમ માટે મૂંઝાઈને બેસી રહેવાની જરૂર નથી. તો ફરીવાર, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો તમે ગાંધીજીનું સરસ મજાનું ઉદાહરણ, એનો કોઈ એવો પ્રસંગ તમને જો યાદ હોય તો એ પ્રસંગની પણ ટૂંકમાં તમે વિચાર વિસ્તારમાં રજૂઆત કરી શકો છો. એ સિવાયના પણ કેટલા બધા ઉદાહરણો મેં તમે ગાંધીજીનું આપ્યું, તમારે એવા બીજા અનેક ઉદાહરણો ગોતવાના જે તમારી આસપાસમાં જ મળશે. એના માટે જરૂર નથી કે આપણે બીજે શોધવા જવું પડે. આપણી નજીકમાં કોઈ એવું ઉદાહરણ હોય તો એ ઉદાહરણ પણ તમે આ વિચાર વિસ્તારમાં લખી શકો છો. એ પછી જો કોઈ તમને સુંદર મજાની પંક્તિઓ સફળતાની, નિષ્ફળતાની યાદ આવતી હોય, જેમાં સંસ્કૃતની હોય તો પણ ચાલશે, અંગ્રેજીની હોય તો પણ ચાલશે, એમાં એવું કંઈ ભાષાનું કંઈ પેલું નથી. હિન્દીની સરસ મજાની કોઈ ગીતની પંક્તિ તમને યાદ આવતી હોય તો એ ગીતની પંક્તિ પણ તમે લખી શકો. બરાબર છે? તો સફળતાના સંદર્ભમાં હવે તમારે તમારી જાતે 25 જેટલા વાક્યો લખવાના છે. આ પંક્તિનો અર્થ વિસ્તાર કરવાનો છે. એવી જ રીતે હોમવર્કમાં એક બીજી પંક્તિ આપું છું, એ પણ તમારે વિચાર વિસ્તાર કરવાનો રહેશે. કદમ હો અસ્થિર જેના, એને કદી રસ્તો નથી જડતો. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી. આમાં પણ બધા જ શબ્દો સરળ છે, પણ તમારી અભિવ્યક્તિ કેવી છે, તમારી સર્જન શક્તિ કેવી છે, એનું હવે આપણે ભાષામાં માપ કાઢવાનું. એટલા માટે તમે આ બંને અર્થ વિસ્તાર તમારી નોટમાં લખશો. વસ્તુ આભાર.